9 મહિનાનું છે ને. આગળ ઉભા રહ્યું ને પાછળ લાઈનમાં જ છે. ડોક્ટર આવે છે અહીંયા પાડીએ બેસતા હો. ગુમડાની દવા નહીં, ખાલી ગોળી ખાવાની આપી દેશું. દવા આપશું આપણે. બેન પાછળ લાઈનમાં પાછળ વહી જાવ, પાછળ બેન પાછળ વિડીયો લેવા ગયું પાછળ જુઓ તમે બેન નથી બેન કેસ કાઢે એનો કેસ કાઢીને જ વજન કરજો. બીજા હાલો તમને જો વધારે આનંદ આવ્યો, મજા આવી ગઈ. સીધું ભાઈ સીધું મોટું જે ભેગું નામ કેમ આવડી ગયું? નિશા ભાભી ન લખેલી હોય તો બીજી લખેલી ચીઠીઓ પડી છે. આમાં નંબર મારા આવે નહીં ને બેન? છેલ્લા 9 દિવસ દીધા તો કરો, સીધો કરો, કરો કરો, ઢીલો રાખીને કરો, કરો 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 કરો, ઉભા થતી ઉભા કરો, લાંબો પકડો, બસ. કોઈ યાદ રાખી ગઈ કોઈ પણ ટીવી હોય ને એટલે આ જોવો જોઈએ. હવે કોઈ પણ ટ્યુબ નો અહીંયા માલિશ કરજો, અહીંયા કમર હો થોડુંક હાલો જોઈએ, જોવો જોઈએ. હવે હાલો છે, ઉતાવળા હાલો, ઉતાવળા હાલો. કાંકરા લાગે છે. ચંપલ પહેરી ચંપલ પહેરી ચંપલ પહેરી ચંપલ પહેરી ચંપલ પેલા હલકા પહેરો, પેલા હલકા ચંપલ પહેરો એટલે પગ તમારો પડવાની બીક ની ઓળખ હું હલકો. હવે હાલો સીધા હાલો, ઉતાવળા હાલો છે, ઉતાવળા શરીરને ઢીલું મૂકીને હાલો. હા ભરી જાવ પાછા. કઈ ફરક લાગ્યો હાલવામાં? કઈ ફરક પડ્યો? કેટલો પડ્યો? હલાતું નતું, હવે હલા એવું થઈ ગયું ને. કેટલો ફેર લાગ્યા છે? ફેર છે ને? સારું.
બેન સાઈડમાં જુઓ. ફોટા જ લેજે બધા. 4 વર્ષે લખવા થઈ ગયું હાલવા પ્રોબ્લેમ થાય છે. મોજા કાઢીને પગ રાખવા ભેગા કોણ આવ્યો છે સમજે બેટા પછી પેલા કરતા આગળથી લેવાય ખાલી પગના નો લેવાય અમે આવીએ છે. બસ હવે આમ પડી ગયો. કેટલો ફેર લાગ્યો ભાવના બેન? હે ઘણો ફેર લાગ્યો ને? 3 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. 4 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. હાલી નહોતા આપતા. અત્યારે હાલવામાં કેવું લાગ્યું? હાલી કે ને જ્યારે આવ્યા ત્યારે તમને બધા 2 જણા ચાલીને લઈ આવ્યા હતા ને? ચોખ્ખું બોલી એકું છે. ચોખ્ખું બોલી એકું છે ને? શું નામ તમારું? બીજી વાર બોલો. ભાવનાબેન. કેવો ફેર લાગે છે તમને? ફેર પડ્યો ને? તમને પેરાલિસિસ આવી ગયો કેટલો ટાઈમ થયો હતો? 4 વર્ષથી. 4 વર્ષમાં હરખું બોલી નહોતા આપતા ને અત્યારે વ્યવસ્થિત બોલી શકો છો ને? કેવું લાગ્યું બેન હાલવામાં? પેલા હાલી જવો એટલે વિડીયો ભાઈ એક બેન આનો વિડીયો લેવો છે તમે લેવા દો ને. હા મેં કીધું ચાલુ વિડીયો ચાલુ. ઉભા આવતા નજીક આવતા જો બેટા થોડાક મહિના પહેલા આપણે અટારે શું કામ કરતા હોત કે ક્રૂડ સુધારતા હોત. જો પેલા બેના માલી જો શું થયું બેન? કેટલો ફરક લાગ્યો? નામની ફરક પડ્યો ને? દુખાવો ઓછો થયો ગોઠણમાં કમરમાં ફેર પડ્યો ને? કેમ્પનું આયોજન કરેલ છે. ડોક્ટર હર્ષીબેન આઈ મિત્ર તરફથી વિનામૂલ્યે બીજા ફોટો ઉપાડો ને તો અહીંયા જે દવા લેવા ઉપાડે છે બીજા ઘર ભેગા ભાઈ જુઓ
વધુ તમે એટલે પહેલાં તમારો એક વખત હૃદયનું સરખું બતાવી અને ડૉક્ટર સાથે સરખી સારવાર કરવી જરૂરી છે. એસિડિટી માનીને એસિડિટીની ગોળી ખાઈને ચલાવી ન લેતા. હં, ખાસ ધ્યાન રાખજો. નહીં, તમે એક વખત કાલે જઈને ચેક કરાવી આવો, બધું કમ્પ્લીટ ફાઇનલ કરો. કરો ના ભાઈ, સારો ફેર ભાઈ. અગર બેટા થોડા સાઈડમાં ઉભા રહીએ. સીધો કરો. ચાર તો આમ ખેંચી નહીં પ્રેમથી. હા બાપુ અસલામ વજન વધી ગયા હોય અગાઉથી તમે શું કામ કરો? હાલ વજન જેને વધી ગયા હોય એને દવા લેવા. થઈ ગયેલું કેટલો ફરક લાગ્યો બેન? ફરક લાગ્યો. કેટલો ફરક લાગ્યો? એલા ભાઈ તો છેટો ફૂડ કરવો તાર પડે. ઘણો ફેર પડી ગયો. કેટલો ફેર પડ્યો? ફેર પડી ગયો. મટી ગયું? કેટલા ટાઈમનો દુખાવો હતો? આ 1.5-2 મહિના થયા. 1.5-2 મહિના થયા. મટી ગયું ને તાર? કેટલી વારમાં મટી ગયું? 5 મિનિટમાં. ભલે હાલ. વિટામિનની કમી ઘટી ગયું છે છોકરા આવશે વિટામિન ડી બ્લડમાં ચેક કરાવી દે. ગમે વિટામિન ઘટે ને તો બધી કેલ્શિયમ ઘટ્યું ને મોટો છોકરો મુલાકાત થશે ને કઈ હવે તો મૂકી આવી તો ક્યાં ક્યાં વૈસા જવા લંબા કરો. આહિસ્તા આહિસ્તા દવા નથી લેવાની. આમ આવો. એ દવા નથી લેવાની, દુઆ લેવાની. મને કીધું ને છોકરાને કહી દે 2-3 खजूर कूट के थोड़ा गर्म करके बांध के इनको दर रात को बांधा इनसे बहुत इंशाल्लाह बहुत फर्क पड़ेगा. લાગે છે ફરક? હાથ ઊંચો થાય છે? કરી જોવો. આ એ ફરક લાગે છે ને?